નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદિશ બીજગણિત ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્વાધ્યાય 10 દાખલો 5 x ના જે મૂલ્ય માટે x i plus j plus k એકમ સદિશ હોય તો તે મૂલ્ય મેળવો. એમ પણ બોલી શકાય કે આને કોના વડે ગુણવામાં આવે તો એકમ સદિશ બને. તો આપણે જાણીએ છીએ કોઈ સદિશને એકમ સદિશ બનાવવો હોય તો તે સદિશને તેના માન વડે ભાગવું પડે. તો આ સદિશનું માન 1/√3 મળે. તો x નું મૂલ્ય 1/√3 હોઈ શકે, પણ આપણે એવી રીતે ગણશું કે આ સદિશનું માન 1 લઈશું અને એને આધારે ગણતરી કરતા કરતા x ની કિંમત મેળવશું એટલે લગભગ બે જવાબ મળશે ± 1/√3 ગણી છે. x i plus j એકમ સદિશ હોવાથી એનું માન 1 થાય. મેં x વડે કાઉન્સ છોડી દીધો છે. સદિશ એ જ છે, એકમ સદિશ છે. એકમ સદિશ છે એટલે માન 1 થાય. તો સદિશના માન મુજબ i ના સહગુણકનો વર્ગ, j ના સહગુણકનો વર્ગ, k ના સહગુણકનો વર્ગનો સરવાળો વર્ગમૂળની અંદર = 1. તો તમને મળશે બંને બાજુ વર્ગ લેતા 3x² = 1, x² = 1/3 માટે x બરાબર ±1/3. તમે +1/√3 લેશો ત્યારે પણ સદિશનું માન 1 મળશે અને -1/√3 લેશો ત્યારે પણ આ સદિશનું માન 1 મળે એટલે કે એકમ સદિશ બનશે. આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો દાખલો એકદમ સહેલો છે. જે સદિશનું માન 5 એકમ હોય. હવે આપણે એવું ભણી ગયા છીએ કે x બાર ની દિશામાં 5 માન વાળો સદિશ આપણે ભણી ગયા છીએ, પણ તમે યાદ દેવરાવી શું મળતો તો આ એકમ સદિશ થતો એને આપણે 5 વડે ગુણતા. આ એકમ સદિશ થાય 5 વડે ગુણો એટલે 5 માન વાળો સદિશ થાય. ફરીથી દાખલાની રકમ જોઈએ કે જે સદિશનું માન 5 એકમ હોય અને સદિશો a અને b ના પરિણામી સદિશોને સમાંતર હોય. પરિણામી સદિશ કઈ રીતના મળે તો બંનેના સરવાળાથી મળે. તે સદિશ મેળવો. તો આપણે સૌપ્રથમ પરિણામી સદિશ મેળવી. i 2i માંથી 1 આવી જાય. 3j માંથી 3j માં 2j ઉમેરો 3j આ સરવાળો છે વચ્ચે તો 2i + i 3i. 3j માંથી 2j જાય, એક j કેરેટ વધશે, k કેરેટ માઈનસ અને પ્લસ કેન્સલ થશે. આ પરિણામી સદિશ થશે. તો આપણે આની દિશામાં 5 માન વાળો સદિશ નીચે a + b સદિશનું માન તો માન મળશે 3 નો વર્ગ 9 અને -1 નો વર્ગ 10 મળશે. એટલે ફાઇનલી તમને મળશે અહીંયા લખી છે 5
3i માઈનસ j છેદમાં √10 √5 કેન્સલ કરશું તો નીચે વધશે ઉપર √5 વધશે અને નીચે √2 વધશે તો ઉપર નીચે √2 વડે ગુણી દઉં તો મને √10 મળશે √10 √2 વડે ગુણું છું તો ઉપર √2 નીચે 2 આ રીતે જવાબ આપેલો છે જવાબમાં કૌંસ છોડેલો છે તો શું મળ્યું આપણે તો પરિણામી સદિશ જે a b હતો એની દિશામાં 5 એકમ માન વાળો સદિશ એ જગ્યાએ 5 ને બદલે કંઈ જુદું લખે તો એ જે તે સંખ્યા આવશે પણ આ એટલું ઋણ ના હોઈ શકે આ સદિશનું માન -5 હોય એવું ન કહી શકે -7 હોય એવું ન કહી શકે કે માન ઋણ નથી હોતું કદાચ એમ કે સદિશનું માન k હોય તો k ધન સંખ્યા જ હોય આગળ જોઈએ એના જેવો જ છે જો a સદિશ is equal to i caret plus j caret plus k caret b સદિશ is equal to 2i caret minus j caret plus 3k caret અને c સદિશ is equal to i caret minus 2j caret plus k caret હોય તો 2a સદિશ minus b સદિશ plus 3c સદિશ ને સમાંતર એકમ સદિશ મેળવો તો આપણે આ સદિશ પહેલા મેળવશું સમાંતર એટલે એની દિશામાં એકમ સદિશ એટલે ઈ સદિશને એના માન વડે ભાગશું એટલે એકમ બની જશે ગણીશું a સદિશ is equal to i caret b is equal to 2i minus 2i 2i cancel 3i only બનશે 2j plus j અને માઈનસ કદાચ કાઉન્સ છોડીએ તો વધારે સહેલું પડશે એક વખત છોડી નાખશું એટલે તમે બધાને 2i plus 2j plus 2k minus 2i plus j i વાળા 2i 2i કેન્સલ 3i 2 ને j વાળા ગણીશી j કેરેટ માટે 2 plus 1 3 3 minus 6 minus 3 વધશે 2k 3k કેન્સલ ઓન્લી 2k વધશે 2k કેરેટ આ સદિશનું માન પણ મેળવી નાખીએ રૂટ ઓફ 9 plus 9 plus 4 9 દુ 18 18 plus 4 રૂટ 22 તો આપણે લખશું એના શબ્દો રાખશું ની દિશામાં નહીં એને સમાંતર એવો શબ્દ રાખશું 2a minus b plus 3c ને સમાંતર એકમ સદિશ તો કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશ આપણે જોતો હોય તો તે સદિશને તેના જ માન વડે ભાગવું પડે આપણે માન પણ અગાઉ મેળવી નાખ્યું છે સદિશ અહીંથી લખશું 3i caret minus 3j caret plus 2k caret છેદમાં રૂટ ઓફ 22 બધાને આપી દઈએ તો આ રીતે ગણી શકાય આઠમો દાખલો વિદ્યાર્થી મિત્રો દર્શાવો કે a 1 -2 -8 b 50 -2 અને c 1137 સમરેખ છે હવે સમરેખ બતાવવા માટે ઘણી બધી રીતો હોઈ શકે પણ અત્યારે એક બીજો પણ પ્રશ્ન છે b એ ac નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ મેળવો હવે x સદિશ અને y સદિશ સમરેખ ક્યારે કહેવાય અને એની આકૃતિ કઈ રીતે હોય તો x સદિશ અને y સદિશ જો આ રીતે હોય તો સમરેખ કહેવાય x y આ રીતે હોય તો સમરેખ કહેવાય x y આ રીતે હોય તો સમરેખ કહેવાય even
આ રીતે હોય તો પણ સમરેખ કહેવાય. તો આપણે બી બિંદુ વિભાજન AC નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે મેળવ્યું છે. એટલે આ ત્રણમાંથી આ ત્રણ બિંદુને કારણે ત્રણ સદિશો મળે. એમાંના આપણે બે મેળવશું. B ની વાત છે એટલે AB સદિશ અને BC સદિશ મેળવશું. જો આ જગ્યાએ તમને એમ કીધું હોત કે A BC નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આપણે AB અને AC મેળવત. જે બિંદુ વિભાજન કરે છે એ બિંદુ બે વાર આવે એવો પ્રયત્ન કરશું. આપણે AB સદિશ અને BC સદિશ મેળવશું. તો મેળવીશું. સૌપ્રથમ આપેલ છે એમ લખીશું A 1 2 8 B 5 0 2 C 11 3 7 આપેલ છે AB સદિશ. તો AB સદિશ એટલે કે B ના સ્થાન સદિશમાંથી A ના સ્થાન સદિશ બાદ 5 માંથી એટલે તો 4 પ્લસ 2 માઈનસ 2 પ્લસ 8 એટલે કે 6. એ જ રીતે BC સદિશ. BC સદિશ એટલે C ના સ્થાન સદિશમાંથી B ના સ્થાન સદિશ બાદ B ના સ્થાન સદિશ 5 0 -2. 11 માંથી 5 જાય તો 6, 3 માંથી 0 જાય તો 3, 7 ને 2 9. હવે ગુણોત્તર સમાન હોય વિદ્યાર્થી મિત્રો તો સમરેખ થાય. x અને y સમરેખ કેવી રીતે બતાવી શકાય તો x બાર અને y બાર માં i અને j ના અનુરૂપ ઘટકોનો તમે ગુણાકાર કરો. 4/6 2/3 6/9 થતું હોય તો આ બંને સદિશો સમરેખ છે એમ કહી શકાય. x બાર ક્રોસ y બાર 0 થતું હોય તો પણ સમરેખ છે એમ કહી શકાય. જો x બાર બરાબર k y બાર થતું હોય k belongs to r તો પણ સમરેખ છે એમ કહી શકાય. આપણે ધારી છે ધારો કે AB KBC. જો આપણે k મેળવી શકશું તો AB અને BC સમરેખ છે. એ મેળવવા માટે હું AB એટલે 4 2 6 6 3 9 એવું લખું છું. માટે 4 6k 2 3k 6 9k. હવે k મળે એટલે ત્રણેય જગ્યાએ સમાન મળે તો મળ્યો કહી શકાય. આપણે આને બે વડે ભાગીએ તો k 2/3 k 2/3 k 2/3 આમ k સમાન મળે છે. જો અલગ અલગ k મળતો હોય તો k મળતો નથી એમ કહી શકાય. k સમાન મળે છે એટલે આપણે શું લખી શકાય તો AB 2/3 BC. હવે હમણાં વાત કરી એ મુજબ x બાર બરાબર k y બાર થતું હોય તો x બાર અને y બાર સમરેખ થાય. તો અહીં આપણે લખશું AB તથા BC સમરેખ છે. હવે સમરેખ હોય ની આકૃતિ આવી રીતના હોઈ શકે પણ તમે જો AB BC આ રીતના લખો તો B બિંદુ બે જગ્યાએ ન હોય એટલે ફરજિયાત AB BC આ ટાઈપનો હશે અથવા તો C આ બાજુ હોઈ શકે. મતલબ ABC એક જ આ B બિંદુ બંનેમાં છે. આપણે લખશું B belongs to AB તથા BC હોવાથી ABC સમરેખ થાય. હું એમ અહીંયા લખવા માંગુ છું કે આ રીતની આકૃતિ નથી, એક જ રેખાના સદિશો છે. એક જ રેખાના સદિશો શા માટે છે? કારણ કે B બિંદુ બંને પર આવેલું છે. એના કારણે એક જ રેખાના છે માટે ABC સમરેખ છે. વળી આ રીતના આમાંથી આપણે લખી છે તથા AB સદિશ ભાગ્યા BC સદિશ = 2/3 હોવાથી B એ AC નું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે. બિંદુ B AC નું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે. જાતે લખી નાખજો. આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલો છે. નીચે સુધી દેખાય છે કે નહીં જોઈ લઈએ. ઓકે, નવમો દાખલો વિદ્યાર્થી મિત્રો, બિંદુઓ P તથા Q ના સ્થાન સદિશ 2a સદિશ + p સદિશ એ P નો સ્થાન સદિશ છે અને Q નો સ્થાન સદિશ a સદિશ - 3p સદિશ છે.
જો R એ P અને Q ને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે, કદાચ હું એક શબ્દ ભૂલી ગયો છું, બહિર્વિભાજન કરે છે. ઓકે, 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તો બિંદુ R નો સ્થાન સદિશ શોધો. R નો સ્થાન સદિશ આપણે મેળવશું. વળી સાબિત શું કરવાનું છે? વધારાનો પ્રશ્ન. P એ R Q નું મધ્ય બિંદુ છે. એક જ રેખા ઉપર હશે, બહિર્વિભાજન છે. R બહિર્વિભાજન કરે છે એટલે P અને Q રેખાખંડ પર નહીં હોય તો જ મધ્ય બિંદુ શક્ય છે. R ક્યાં હશે? તો PQ ને જોડતી જે રેખા છે એના પર ક્યાંક હશે. R 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે, એના આધારે R ના સ્થાન સદિશ મળશે ગુણોત્તરને આધારે. અને સ્થાન સદિશ મળી જાય પછી આપણે RQ નું મધ્ય બિંદુના સ્થાન સદિશ મેળવશું. મધ્ય બિંદુના સ્થાન સદિશ જો P ના સ્થાન સદિશ જેટલા મળે તો આપણે એમ કહી શકશું કે RQ નું મધ્ય બિંદુ P છે. એકદમ સહેલો દાખલો છે ગણિતનો. બિંદુઓ બિંદુ P નો સ્થાન સદિશ આપણે અલગ કરી નાખીશું. P નો સ્થાન સદિશ is equal to 2a plus b bar તથા Q નો સ્થાન સદિશ is equal to a સદિશ minus 3b સદિશ આપેલ છે. હવે આપણે લખીશું R શું છે? તો R એ P અને Q ને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. લખીશું R એ P અને Q ને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. માટે R ના સ્થાન સદિશ. હવે જો અહીં એક્સિયમ વાયમ એમ નહીં આવે કારણ કે આખો સદિશ આપેલો છે. આપણે શું લખશું? -1/2. આ શું છે? -1/2. તો આ ગુણોત્તર લખ્યો છે છેદમાં -1 + 2. તમને એમ થાય કે મારે માઈનસ નિશાની માઈનસ એની આપી છે તો બહિર્વિભાજન છે એની માઈનસ આપી. તમને એમ થાય મારે બગડાડ આપી છે તો એમ પણ આપી શકાય કારણ કે -1/2 આમ ગુણોત્તર છે અને આમ પણ લખી શકો તમે અને આમ પણ લખી શકો. ઉપર નીચે માઈનસ વડે ગુણો એટલે ઓટોમેટિક બગડાને માઈનસ નિશાની લાગવી પડશે. હવે આપણે એવું સમજી લઈએ કે P તરફથી વિભાજન થાય છે એવું સમજી લઈએ તો P ના સ્થાન સદિશ પાછળ આવશે. આપણે P ના સ્થાન સદિશ પાછળ લખશું અને Q ના આગળ લખશું. ફરક કેટલો પડે વિદ્યાર્થી મિત્રો? તમે P તરફથી Q તરફથી ફરક એટલો પડે તમે જેના R નું સ્થાન આ બાજુ આવી શકે અથવા તો R નું સ્થાન સામે આવી શકે એટલો ફરક પડે આમાં. એમાં કઈ ચિંતાની જરૂર નથી. તમે તેમાં કીધું નથી P તરફથી તો તમે ગમે તેના તરફથી લખી અને R ના સ્થાન સદિશ મેળવી શકશો. -a સદિશ પ્લસ 3b સદિશ પ્લસ 4a સદિશ પ્લસ 2b સદિશ છેદની અંદર 1 is equal to 3a સદિશ પ્લસ 5b સદિશ. આ જે પહેલો પ્રશ્ન હતો R ના સ્થાન સદિશ મેળવો એ મળી જાય છે. હવે P ને RQ નું મધ્ય બિંદુ બતાવવાનું છે તો આપણે RQ નું મધ્ય બિંદુ મેળવશું. જો P ના સ્થાન સદિશ જેટલું આવે તો સાબિત થઈ જાય. આપણે લખશું RQ ના મધ્ય બિંદુના સ્થાન સદિશ તો R અને Q ના મધ્ય બિંદુના સ્થાન સદિશ માટે R નો સ્થાન સદિશ પ્લસ Q નો સ્થાન સદિશ છેદમાં b બંનેના એક્સિયમ નો સરવાળો ભાગ્યા બે બંનેના અવયવ નો સરવાળો અહીંયા સદિશ સ્વરૂપે બંને સદિશનો સરવાળો ભાગ્યા બે is equal to 4a માં પ્લસ 2b by 2 is equal to 2a સદિશ પ્લસ b સદિશ is equal to P નો સ્થાન સદિશ. માટે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે.
10મો દાખલો વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ 2i caret minus 4j caret plus 5k caret અને i caret minus 2j caret minus 3k caret છે, તો તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ મેળવો. એટલે વિકર્ણની દિશામાં એકમ સદિશ મેળવો. વિકર્ણ જે મળે એને એના માન વડે ભાગી દો એટલે વિકર્ણની દિશામાં એકમ સદિશ થાય અથવા તો વિકર્ણને સમાંતર એકમ સદિશ થાય. આગળ બીજો પણ પ્રશ્ન છે કે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ મેળવવું. આપણે બે સદિશો આપેલા છે ને a બાર અને b બાર કહીશું. સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ છે એવા આગળ લખી નાખો. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ a સદિશ is equal to 2i caret minus 4j caret plus 5k caret તથા b સદિશ is equal to આપેલ છે. તો આપણે તમને આકૃતિમાં સમજાવીએ. સમાંતર બાજુ તો તમને ખબર હશે સામસામેની બાજુ સમાંતર હોય, પાસેની બાજુ આપેલી છે. તો વિકર્ણ શું થાય? તો વિકર્ણ થશે a અને b નો સરવાળો થશે. તમે સમજી ગયા છો. ઘણા એમ કહેશે સાહેબ આને વિકર્ણ કહી તો તમે આને વિકર્ણ કહેશો તો આ b સદિશ અને આ સદિશ અને આ સદિશ બંને સમાંતર છે, તો હું આને a સદિશ કહી શકું. તમે સમજી ગયા છો. અને આને b કહી શકું તો પણ a અને b થશે. a આ સદિશને હું b સદિશ કહી શકું. એટલે તમે સમજી ગયા છો વિકર્ણ a + b થાય ત્રિકોણના નિયમ મુજબ. આપણે લખશું માટે વિકર્ણ સદિશ r bar = a bar + b bar થાય. આપણે મેળવી છે a અને b નો સરવાળો 2i - 4j plus 5k plus i caret minus 2k caret આ કુકની જગ્યામાં આવી જાય આપણે વાંધો નહીં 3i minus 6j plus 8k. હવે આને સમાંતર એકમ સદિશ મેળવવો છે એટલે આને એના માન વડે ભાગશું. તેનું માન આપણે અગાઉથી મેળવી નાખીએ 9 36 64 100 109 થશે. આપણે લખશું વિકર્ણને સમાંતર એકમ સદિશ is equal to આ સદિશ વિકર્ણ સદિશ છે એને આપણે એના માન વડે ભાગશું is equal to 3i caret minus 6j caret plus 8k caret upon 109 જે રૂટમાં છે એનું આગળ લખું છું. આ રીતે મળશે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે તથા તેનું ક્ષેત્રફળ મેળવવું. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું તો પાસેની બે બાજુનું જરૂર પડે. એ બંનેના ક્રોસ ગુણાકારનું માન આપણે a ક્રોસ b મેળવશું. -2 - 4 5 1 - 2 3 -12 + 10 જે સાથે 6 - 5 અને k સાથે -4 + 4 એ 0 થઈ જશે. -2i - j કે 0 લખતા નથી. આપણે લખી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ is equal to mod of a cross b is equal to root of 4 plus 1 is equal to root 5. આ રીતે એક વિદ્યાર્થી મિત્રો ભૂલ છે અહીંયા આપણે -3 છે તો આપણે સુધારી નાખીએ થોડી પ્રિન્ટ મિસ્ટેક થઈ. -3 અહીંયા લખીએ તો અહીંયા 2k મળશે. તમે જ્યારે ક્ષેત્રફળ લખશો તો આ સદિશ તમને મળશે અહીંયા 4 મળશે તો 49 મળશે. કારણ કે આ 40 ને 49 એટલે તમને પરફેક્ટ 7 મળશે. 7 અહીંયા આપણે 7 મળશે. અહીંયા આવશે 2k. આટલું સુધારી નાખજો. અને એને અનુરૂપ ફેરફાર અહીંયા પણ થશે. અહીંયા -3 તમે લખશો તો
થોડી ભૂલ થઈ છે. +12 +10 પછી જે સાથે ગુણાકારમાં -6 -5 ઓકે અને કે સાથે ઓકે છે. અહીંયા આવશે +22 આવશે અને જે સાથે આવશે -+11 જે. હવે જે વર્ગમાન લખશો ત્યારે થોડો ફેરફાર થશે, હું તમને સમજાવી દઉં. મેં અત્યારે જવાબ જોયો એટલે મને ખબર પડી. 22 નો વર્ગ + 11 નો વર્ગ. 11 નો વર્ગ કોમન લઈ લો, આરે વર્ગમૂળે આવશે એટલે 11 જ વધશે, ઓન્લી 11. 11 નો વર્ગ કોમન લીધો છે એટલે 2 નો વર્ગ 4 પ્લસ 11 કોમન લીધા એટલે 1 = 11√5 આ રીતનો જવાબ મળશે. તો તમે જોઈ શકો છો કે થોડી કાળજીથી લખવું પણ જરૂરી છે. આને કારણે તમારા સંપૂર્ણ માર્ક જઈ શકે છે અથવા પૂરા તો ન જ મળી શકે. એટલે પ્લસ માઈનસ ની ભૂલ ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ સાબિત કરો કે OX, OY અને OZ સાથે. હવે OX શું છે? તો આપણે x અક્ષ, y અક્ષ, z અક્ષ આ OX થાય. આ OY અને આ રીતે OZ સાથે સમાન માપના ખૂણા અંતરતો હોય તેના દિક કોસાઇન 1/√3 1/√3 1/√3 છે તેમ સાબિત કરો. તો આપણે સાબિત કરીશું. ધારો કે સમાન માપના ખૂણા અંતરતો હોય તેવા સદિશના દિક કોસાઇન આપણે ધારી લઈએ. ધારો કે માગેલ સદિશના દિક કોસાઇન cos આલ્ફા, cos બીટા, cos ગામા છે. તો આલ્ફા બીટા ગામા શું થાય? તો OX, OY અને OZ સાથે ના ખૂણા થાય. માટે આલ્ફા બીટા ગામા દિક ખૂણાઓ થાય. માગેલ સદિશ OX, OY, OZ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. માટે સમાન માપના ખૂણા બનાવે છે એટલે આલ્ફા બીટા ગામા સમીકરણ 1. અથવા અહીંયા એમ પણ લખી શકાય માટે cos આલ્ફા cos બીટા cos ગામા. હવે દિક કોસાઇન માટે કયો નિયમ તમે જાણો છો? દિક કોસાઇન કઈ રીતે મળે? તો સદિશને એના માન વડે ભાગવાથી મળે. એટલે કે એકમ સદિશ થાય. એટલે cos આલ્ફા, cos બીટા અને cos ગામા ના વર્ગોનો સરવાળો એક થાય. હું દરેક જગ્યાએ cos બીટા ની જગ્યાએ cos આલ્ફા, cos ગામા ની જગ્યાએ cos આલ્ફા લખું. તો મને આવું પરિણામ = 3 cos વર્ગ આલ્ફા = 1 cos વર્ગ આલ્ફા = 1/3 1/√3. તો cos બીટા પણ 1/√3, cos ગામા પણ 1/√3. પ્લસ ઓર માઈનસ પણ લખી શકાય. પ્લસ માટે પ્લસ ને માઈનસ માટે માઈનસ. માટે માગેલ સદિશની દિક કોસાઇન, માગેલ સદિશની દિક કોસાઇન is equal to plus or minus 1/√3 plus or minus 1/√3 plus or minus 1/√3. જ્યારે પેલું પ્લસ તો બીજું પ્લસ ત્રીજું પ્લસ. પેલું જ્યારે માઈનસ લેતા હોય તો બાકીના બંને પણ માઈનસ. આ રીતે ગણવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં સાબિત કરવાનો દાખલો છે એટલે આપણે પ્લસ રાખશું. રૂટ પ્લસ રાખશો તો ત્રણેય પ્લસ મળશે. સાબિત કરવાનો દાખલો છે.